જય સ્વામિનારાયણ હરે. 1877 કાર્તિક સુધી એકાદશી દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાકાચના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની વસ્ત્રી ઢોલિયા પર બિરાજમાન હતા અને રાત્રિને સમય બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને થોડી ચીટીની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર થોડી પાગ બાંધી હતી અને રાતા અને પીળા જે ગુલદાવતીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાની આગળ બે કોરે બે વાળંદ મસાર લઈને ઊભા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો ભગવાન જ્યારે મથુરા જવા તૈયાર થયા ત્યારે સર્વ ગોપીઓ મળીને એમ વિચાર કર્યો છે, આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોડાઈ રાખીશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું તો ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં. ત્યારે સર્વ ડરીને છેટે રહ્યો અને અંતરમાં એમ બીયો છે, જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા પર હેત છે તે ટળી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. અને ભગવાન જ્યારે મથુરા પધાર્યા ત્યારે 3 ગાઉ ઉપર ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. કાજે ગોપીઓ એમ જાણ્યું છે, આપણે ભગવાનની મરજી વિના દર્શને જઈશું તો ભગવાનને આપણા ઉપરથી હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે કે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. તે પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં. એ પ્રીતિનું લક્ષણ છે. અને જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો કોઈ કાળે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. અને ભગવાને જ્યારે કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. એ જ પ્રીતિનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વ બોલ્યા છે કે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાનની મૂર્તિના અન્ય સંબંધિત જે પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને 5 પ્રકારે ભગવાનનો સંબંધ રાખે છે, તેવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો. ત્યારે જે તો દર્શનનો લોભ રાખે તો આજ્ઞા ન પડાય, અને આજ્ઞા ન પાળે તો એ ભક્તને ભગવાન ઉપર હેત ન રહે. માટે એવો જે ભક્ત તેને જે માઇક પંચને તુચ્છ કરી નાખ્યા છે તે ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ કે રસ કે ગંધ તેનો ત્યાગ કરે કે ન કરે. પછી જેને જેવી બુદ્ધિ હતી તેને તેવો ઉત્તર કર્યો, પણ મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું છે, એ મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તે ભગવાનની મૂર્તિના અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણા છે. તેઓ જે ભક્ત તે ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એક ભક્ત ભેળી જાય છે. અને જેમ ભગવાનને ભક્ત વિના રહેવાતું નથી તેમ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમ ભગવાનને પણ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર પણ છેટે રહેવાતું નથી. માટે એવો જે ભક્ત જેમણે માઇક પંચવીસને તુચ્છ કરી નાખ્યા છે તેમ શબ્દ એ પોપડભાઈને સેવા કરવાનું એ અંગ પોતે પેડા કરીને લઈ આવે, ઠાકોરજીને ધરે અને સ્વામીને જમાડે, સંત હરિભક્તોને બધાને પ્રસાદી દે. પછી એનો જવાબ શું આપ્યો રમણીકભાઈ? કાંઈ યાદ રાખી? બરાબર છે. સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પ્રીતિનું લક્ષણ શું?
શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો, જેને વિશે પ્રીતિ હોય, જેને વિશે પ્રીતિ હોય એની મરજી પ્રમાણે જ વર્તે. કેટલી સરસ વાત કરી નાખી. કેટલી સરસ વાત કરી. આપણે કોને વિશે પ્રીતિ છે? આપણે કંઈક ને કંઈક સત્સંગમાં બોલતા તો હશું ને, ચર્ચા તો કરતા હશું ને એકબીજા. તમારે કોને વિશે, તમારે કોને વિશે એમ. જેને વિશે પ્રીતિ હોય એની આજ્ઞા કોઈ દિવસ લોપે જ નહીં. એની મરજી પ્રમાણે જ વર્તે. આ જવાબ સચ્ચિદાનંદ સ્વામીના પ્રશ્ન શ્રીજી મહારાજે આપ્યો. દ્રષ્ટાંત કોનું આપ્યું? કોની યાદ છે? ગોપીઓનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. ગોકુળથી મથુરા જવાની ઈચ્છા હતી શ્રી કૃષ્ણ ભગવાનની. ત્યારે ગોપીઓ નક્કી કરી લીધું હતું નથી જવા દેવા. અક્રૂરાની એક બાજુ એકાંત કરી લીધી, કોઈને ખબર નહોતી. એમ આમંત્રણ આપી દીધું ને તારીખ નક્કી કરી લીધી જવાની. કોઈને ખબર નહીં, ભાઈ પાછળથી ખબર પડી કે આ ક્રૂર કે ક્રૂર, આનું નામ જ એની ભાઈએ સમજ્યા વગર પડ્યું છે. તે ક્રૂર છે કે અક્રૂર છે આપણને પૂછ્યા વગર ભગવાનને લઈ જવાનું નક્કી કરી લીધું. શું સમજે છે એના મનમાં? ગોપીઓ અંદર અંદર એકબીજાને મંડી ચર્ચા કરવા. કઈ ગરમા ગરમ પણ થઈ ગયું ને ઘર્ષણ ખૂબ થઈ પડ્યું. બોલ્યા કે તમે ધ્યાન દીધું નહીં, બોલ્યા કે તમે ધ્યાન રાખ્યું નહીં. આપણા ગામમાં આવીને ભગવાનને લઈ જાય છે તે કઈ કોઈને પૂછવું નહીં, કાંઈ નહીં. અને ખરેખર એની ફઈએ નામ જ આનું સમજ્યા વગર પાડ્યું છે. આનું નામ ક્રૂર રાખવું જોઈએ, અક્રૂર નહીં. કાંઈ વાંધો નહીં, જે થાવું તે થઈ ગયું. હવે ભગવાન તૈયાર થઈને જવા માટે તઈ કોણ મરવા તૈયાર છે? બોલો. રથના પૈડામાં પીલાઈ જવા કોણ તૈયાર છે? એમ લગભગ ગોપીઓએ નક્કી કરી લીધું કે મરી જવું છે, પણ ભગવાનને ગોકુળ છોડીને મથુરા જવા દેવા નથી. એમ કેટલી કે અમે રથના ચીલામાં પૈડામાં હુઈ જાઉં, કેટલી કે અમે ઘોડાના મોરડા પકડી લેવું, ઘોડાના પૂંછડા તાણીશું, કોઈ કે અમે પૈડું જ નહીં ફરવા દઈએ, કોઈ કે અમે ઠાઠા પકડી રાખશું. એમ ના જાય ભગવાન. આવું નક્કી કર્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા. ત્યારે ભગવાનના નેત્રો ઉપર પ્રૌઢા પ્રકારની ગોપી હતી, એ સમજી ગઈ. પ્રૌઢા પ્રકારની ગોપી હતી, એ સમજી ગઈ ભગવાનને જવાની મરજી છે, જવા દો, જવા દો, ભગવાનને જવાની મરજી છે, જવા દીધા શ્રી કૃષ્ણ ભગવાનને. ગોપીઓ વળાવા જાય છે. ત્યાં કેટલું વળાવા જાઉં કાંઈ
કાંઈ નક્કી જ નહીં. કેટલું હળાવા જવું કાંઈ નક્કી નહીં. લ્યો. પછી ભગવાને કીધું હવે પાછા વળો. પછી ન્યા ગોપીઓ ઉભી રહી. ન્યા ગોપીઓ ઉભી રહી છે. શ્રી કૃષ્ણ ભગવાનના નો રથ દેખાય છે ત્યાં સુધી જોઈ રહી છે. આપણા ભગવાનનો રથ જાય, એ આપણા ભગવાનનો રથ જાય, એ આપણા ભગવાનનો રથ જાય. રથ દેખાતો બંધ થઈ ગયો. પછી તો પાછું વળવું જોઈએ ને. તો કે આપણા ભગવાનના રથની ધૂળ ઉડે છે એ દેખાય છે. આપણા ભગવાનનો રથ ચાલવાથી ધૂળ ઉડે છે એ દેખાય છે. આપણા ભગવાનના રથથી ધૂળ ઉડે છે એ દેખાય છે. આપણા ભગવાનના રથથી ધૂળ ઉડે છે એ દેખાય છે. એ ધૂળ ઉડતી દેખાણી ત્યાં સુધી ગોપીઓ ઉભી રહે છે. ભગવાનના રથથી ઉડતી ધૂળના દર્શન કરીને ભગવાનના દર્શનનો આનંદ અનુભવે છે. પછી ધૂળ ઉડતી બંધ થઈ ગઈ. પછી મૂર્છા આવી જાય છે ગોપીઓ. લગભગ ગોપીઓ કોમામાં જતી રહી. બેભાન થઈ ગઈ. સમજાય? પછી એને કાગડા આદિ પંખીઓ આવી એના શરીરને ખાય છે. ત્યારે ગોપીઓ બોલે છે, કાગા સબ તન ખાઈયો, મેરો ચૂન ચૂન ખાઈયો માંસ, દો નેના મત ખાઈયો. मेरे पिया देखन की आश. खाई जाओ, बधे खाई जाओ, काई न रेवा देता. हमारा बे नेत्रो न खाशो. हमारा पति पिया कृष्ण भगवान એને જોવાની ઈચ્છા છે. અમારે દર્શનની હજી એમને અપેક્ષા છે. અને અમારા પતિ અહીંથી જયારે મથુરા પધાર્યા હતા ત્યારે કહેતા ગયા છે કે આપણે એકવાર મળીશું. એ દર્શનની આશાથી અમારા નેત્રોને ન ખાશો. આ છે પ્રીતિની પરાકાષ્ઠા. જેને જેને વિશે પ્રીતિ હોય એની આજ્ઞા લોપે જ નહીં. અને લોપે તો હું પ્રીતિ ન કહેવાય. આ વાત મૂર્તિમાન છે સત્સંગમાં, અમૂર્ત નથી. રમેશભાઈ ઉભા થાવ તો મારું, તમને કોને વિશે પ્રીતિ છે આ મંડળમાં કે આ સત્સંગમાં? ક્યાં હરિભક્તને વિશે? પરસોત્તમભાઈ વિશે. બરાબર. પરસોત્તમભાઈ શિબિર પૂરી થાય પછી કહેશે કે આ સંકેલવા માટે હજી રોકવાનું છે સાંજે, રાતે, બપોર સુધી. તો રમેશભાઈ શું જવાબ દેશે? રોકાઈ જશો. બરાબર છે, બેસી જાઓ. પ્રીતિ કેવી છે એ હવે પૂર્ણાહુતિ પછી ખ્યાલ આવશે આપણો બધાયનો.
કે અત્યારથી થાળ ભેટ કરી પ્રસાદીની કોથળી નાખી દીધી હોય પૂજાની થેલીમાં, એમ ભીનું ધોતિયું હકેલી નાખી દે. બીજો કે પણ હજી તો ઠેઠ 5 વાગે પૂર્ણાહુતિ છે, પણ માલપા નાખી દેવું સારું, એ તો ઘરે જઈ કહું છું, પણ તૈયાર થઈ જાઓ. સ્થિર રહેજો. અત્યારે ઘણા ઘરે પહોંચી ગયા છે, કેટલાય તો આમાં બહુ ખંતી લાય છે, આ બેઠા બેઠા હાથી હોત આંકવા મીંડાય છે. આ ખેડૂતો, આ નોકરિયાત અને વેપારી તો હાહારા ત્યાં પૂગી ગયા છે, જ્યાં પોખાણા હતા ત્યાં. નોકરિયાત ને વેપારી ને આ નવા વર્ષમાં હાહારા ત્યાં જવાનું હોય, મા બાપ ને ત્યાં ન જવાનું હોય. ફરી ગઈ ભાષા જ ફરી ગઈ. બાપુજી, ઓલી બાપુજી એને કે એના બાપુજી કઈને જ બોલાવે, હાવ હરખું બાપુજી બાપુજી બાપુજી. એટલે નક્કી થઈ ગયું કે એ જ મારા બાપુજી છે. એટલે હારો મરે તો એ ઠેઠ સુધી રોકાવવું પડે. પાણી આવડો પાણી ઢોળે, 10મો ગ્રહ તઈ દોયલાનું સારું થવાનું હોય. આ 10મો ગ્રહ પાણી ન રેડે, વાસળીને પૂછડે તો હાહારાને તૃપ્તિ ન થાય. મા બાપ મરી ગયા હોય તો ત્યાં લબડ હબડ કરીને વયો આવે. ઠીક, તો હું જાઉં છું. આ બીજા ભાઈઓ છે ને અહીંયા ખેતી કરનારા, ભૈયા જાતા નહીં ક્યાંય. હજી તો 5 વાગે પૂર્ણાહુતિ છે. અને જો સંકલ્પ કર્યા તો અવાજ નહીં આવે કથા વાર્તાનો. આ તો પ્રીતિની વાત છે ભાઈ. પ્રીતિ નથી એને પૂર્ણાહુતિ છે. પ્રીતિ વાળાને પૂર્ણાહુતિ જ ક્યાં છે? એ દર્શન કરતા કરતા બેભાન થઈ ગયા તોય કે છે હજી 2 નેત્રો રાખજો. પ્રીતિ વાળાને પૂર્ણાહુતિ ક્યાં છે? પ્રીતિ વાળાને ભગવાન મથુરા ક્યાં ગયા છે? એમ પ્રીતિ વાળાને પૂર્ણાહુતિ ક્યાં છે? પ્રસંગની પૂર્ણાહુતિ છે, પ્રીતિની પૂર્ણાહુતિ હોતી નથી. અમે આ દિવસો બહુ સમજીને નક્કી કર્યા છે. અમારે આમાંથી સાવણો મારવો છે, ચાવણો મારવો છે. કે આ લોટમાં લીટા તાણે છે, આપણને કોઈ દી હેરાન કરશે. માટે આમાંથી આત્મીય ઊભા કરવા છે, એટલે અમે આ દિવસો શિબિરના રાખ્યા છે. આમાંથી જે વિભાગ વાળા સંત કે જે વિભાગ વાળા પાર્ષદ આજ્ઞા કરે કે હજી સંકેલવાનું છે, કાલ બપોરે છૂટું થવાનું છે, એટલે પૂરું. નકર હું આમ શીખી ગયા હોય, આમાંથી બીજા રોકવાનું કહેતા હોય ને, એટલે મારી પાસે આવીને રજા લઈ દી. પાછો ખબર ન પડવા દો કે ઓને રોકવાનું કે રોકાવાનું કીધું છે, એમ ખબર ન પડવા દે, એમ મારી પાસે રજા લઈ દી. પછી ઓલા કે લે તમને જ મેં કીધું હતું ને રોકવાનું. સ્વામી આજ્ઞા કરી, સ્વામી આજ્ઞા કરી જવાની. આ પ્રીતિ નથી. શું થયું પ્રીતિનું? ક્યાં ગઈ પ્રીતિ? કેટલો સરસ પોઈન્ટ છે શ્રીજી મહારાજનો. સચ્ચિદાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા શ્રીજી મહારાજ કહે છે,
જેને જેને વિશે પ્રીતિ હોય એની મરજી લોપે જ નહીં, આજ્ઞા લોપે જ નહીં. આ જુનાગઢ જિલ્લો મુસલમાન થવાનો હતો એવી મુસલમાનો વાતો કરતા હતા. મુસલમાન આ પાકિસ્તાન થઈ જવાનો છે. આ જુનાગઢ જિલ્લો તો પાકિસ્તાન છે. આમાં હિન્દુને મારી મારી કાઢી મૂકવા છે એમ. પાંજી ડેલી મારી, પાંજી બળદિયાની ડોર જોડ મારી, ઓલા ડબ્બા મારા, ઓલું ખેતર મારું, એમ મુસલમાનો હિન્દુની મિલકત ઉપર એમ મીંડાતા નક્કી કરવા આ મારું ને આનું ને આનું. અને હિન્દુ તો હવે મરી જવાના, ભૈયા જવાના. આ જુનાગઢ જિલ્લો પાકિસ્તાન થઈ જવાનો છે. પછી બધા હરિભક્તો સ્વામી બાપા પાસે ગયા, સ્વામી શું થાહે? સ્વામી કે કાંઈ નહીં થાય, ધીરજ રાખો. સ્વામી કે હવે એટલું તો કરો કે જર જોખમ દાગી ના હોય એ ગોંડલ રાજના વગડામાં ક્યાંક નિશાન રાખીને જમીનમાં દાટી દેવા. એટલે કદાચ જવું પડે તો સાથે આવે એટલું તો રહી જાય. આ દાગીના બધું તમારે ગોંડલ રાજ હારું છે, એમાં ગમે ત્યાં વગડામાં નિશાન રાખીને દાટી દેવા. નથી ભાગવાનું થાય તો એ આપણી આજીવિકા. બાકી સ્થાવર ભલે પડ્યું રહી. અહીંયા ત્યાં તો હરિભક્તો કે સ્વામી પણ એવી વાતો કરો છો, ભાગી જવું પડે એવી વાતો કરો છો. તે ઈ ભાગી જાય એવું જ કઈક કરી દો ને. નવાબ જુનાગઢ નો ભાગી જાય એવું. સ્વામી કે અમે પારાયણ કરી ભક્ત ચિંતામણીની. વંથલી મંદિરમાં સ્વામી પારાયણ કરવા બેઠા ભક્ત ચિંતામણીની. સ્વામી કે પારાયણ કરશું એટલે નવાબ અડધી રાતે ભાગી જવાનો. પછી 1.5 પારાયણ જુનાગઢ મંદિરમાં થઈ. ત્યાં જુનાગઢ થી ધર્મકેશવદાસ સ્વામીના સમાચાર આવ્યા કે તમે જુનાગઢ આવો. સ્વામી કે બહુ સારું, હાલો આવી છે. 1.5 પારાયણ અહીંયા કરી, 1.5 પારાયણ જુનાગઢ મંદિરમાં કરશું. બાકી 3 પારાયણે એને વેતો તો કરી જ દેવો છે. લે ખ્યાલ આવ્યો હું શું વાત કરું છું? સ્વામીની વિશે પ્રીતિ હતી. ધર્મકેશવદાસ સ્વામીની વિશે પ્રીતિ હતી તો ધર્મકેશવદાસ સ્વામીની આજ્ઞાથી ચાલુ પારાયણે જુનાગઢ વહી ગયા. અને 3 પારાયણ થઈ. ત્યાં નવાબ જુનાગઢ થી રાતે નીકળ્યો. 2 વાગ્યા અહીં બંગલી ફાટકે ટ્રેન ઉભી રાખીને બેસી ગયો. બંગલી ફાટક એટલે કોયલી આવવા માટે ઓવરબ્રિજ જ્યાં છે ને, અહીંયા કોયલી આવવા માટે ઓવરબ્રિજ છે ને, ત્યાં ફાટક હતું. એ અમે ફાટક જોયેલું, એને બંગલી ફાટક તરીકે કહેવાતું. આ બ્રિજ પુલ તો હમણાં થયો. કોયલી આવવા માટે જ્યાં વળીએ છીએ ને આપણે, એ જ બ્રિજ. અને ત્યાં જે ફાટક હતું ટ્રેનનું, એ બંગલી ફાટક કહેવાતું. એ ઠેકાણે રાતે 2 વાગે નવાબ ટ્રેન ઉભી રાખીને ટ્રેનમાં બેહીને ભાગતો થઈ ગયો. છોકરાઓને લઈને પાકિસ્તાન ભેગો થઈ ગયો. 3 પારાયણે સ્વામીએ નવાબને કાઢી મૂક્યો. કદાચ આપણે કીધું હોત તે દી કે 3 પારાયણે અમારા અંદરના નવાબને કાઢી મૂકો, તો અંદરના નવાબ વહી ગયા હોત. આ પ્રીતિનું લક્ષણ. હરિભક્તોને વિશે સ્વામીને પ્રીતિ હતી તો હરિભક્તોનું દુઃખ સહન ન કરી શક્યા. ધર્મકેશવદાસ સ્વામીને વિશે સ્વામીને પ્રીતિ હતી તો નક્કી કર્યું હતું વંથલી મંદિરમાં 3 પારાયણ કરવાનું. એ મનમાં નક્કી કર્યું હતું. એ મનનું નક્કી કરેલું મૂકી દીધું. ધર્મકેશવદાસ સ્વામી ના કહેવાથી જુનાગઢ વહી ગયા. ધર્મકેશવદાસ સ્વામી હળિયાદના કોટડિયા પરિવારના હતા.
આ ગોરધનભાઈ કોટડિયા બગસરા વાળા બેઠા છે, એના બાપુજીના કાકા થતા પૂર્વાશ્રમમાં ધર્મકેશુદાસ સ્વામી. સમજાણું? સ્વામી કે 2 સારા સાધુ 3 સારા સત્સંગી એને વિશે હેત રાખવું. આ આખો સમાજ સાંભળજો. અને હેત એનું નામ બ્રેક મારે ત્યારે બ્રેક લાગી જાય. મનનું મૂકવાનું કે મનનું થયેલું ત્યારે મુકાઈ જાય એનું નામ હેત કહેવાય. ઘણા કહેતા હતા કે આ પડવા બીજ ને ત્રીજ આ તો પર્વના દિવસો છે, કોણ આવશે? કઈ નહીં, કોઈ ના આવે તો જે આવે ભજન કરશું. ઓલો પરીક્ષિત ને સુખદેવજી 2 જ હતા તો એ લખાઈ ગયા. તો આપણે 2 થી તો વધારે થાવું, ધાર્યાથી ડબલ છે. આ બધા કહેતા હતા 100-150. હું કહું ના ના, તમ તારે ખૂબ હરિભક્તો આવવાના છે. 250-300 હરિભક્તો બપોરે હોય, 250 જેટલા સાંજે હોય. લે, અને આવતી સાલ આ તારીખ રાખવાની છે. આવ્યા છે ન આવે તો કઈ નહીં, આવ્યા એથી બીજા ડબલ આવે તો બહુ સારું. આવવામાં વધાર્યા કે ન આવવામાં? જયંતિભાઈ, આવવામાં. કારણ કે 2 પ્રકારની વાત હતી. તમે શું કરશો વિદેશ વાળા? નક્કી કરી જ લેવાનું, આવી જ જવાનું. તમને બધું મળી જવાનું, રજા મળી જવાની, ટિકિટ મળી જવાની, બધું મળી જવાનું. ભાઈ તમારે શું વાંધો છે? આ મહેશભાઈ કે મારે આવવું છે પણ સ્વામી રજા ન મળે. હું કહું તમે ત્યાં જાઓ ખરા? મળી ગઈ ને રજા. આપણને જો આશય હોય તો સ્વામિનારાયણ આપણી ભેળા જ છે, સાચો આશય હોવો જોઈએ. અરે ચોરને ચોરી કરવાનો આશય હોય હે, અને સિકોતર માને માં મેલડીને કે માં જય ખોડિયાર કહીને માનતા કરે અને જય ખોડિયાર મોર પોગી જાય હે, ખીદ 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 કરતી આની રક્ષામાં ઉભી રહી. સાચો આશય છે તો દેવી પણ એની ભેળી રહે છે, ચોર ભેળી. આપણે તો ભક્ત છે, આપણને મળ્યા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આપણો સાચો આશય હોય તો કેમ નો આપણું ધૈર્ય થાય? તમને ખબર છે દુબઈ આપણે મસ્કત થી વિજયભાઈ સોલંકી આવ્યા હતા. એને મેં ફોન કર્યો દુબઈ આવીને, એમ અમે શુક્રવારે આવ્યા હતા કે કઈક બુધવારે કા શુક્રવારે ત્યાં આવ્યા અને શુક્રવારે એને ફોન કર્યો. હું કહું અહીં આવો તો એને હસવું આવે ને, સ્વામી પણ કેમ અવાય? મારે વિઝા લેવા પડે અહીંથી મસ્કત થી ત્યાં આવવાના. મસ્કત જુદો દેશ છે, દુબઈ જુદો દેશ છે. અને આજે શુક્રવાર રજા છે, આજે શુક્રવારે રજા છે, કાલે શનિવારે રજા છે, રવિવારે રજા છે. અને તમે તો શનિ રવિની સભામાં આવવાનું કહો છો, કેમ અવાય મારાથી? હું કહું પણ તમે ત્યાં જાવ તો ખરા? તો કે આજ ઓફિસ જ બંધ હોય, ત્યાં હું જાઉં? શુક્રવારે ઓફિસ જ બંધ હોય. હું કહું પણ તમે ત્યાં જાવ તો ખરા રજા લેવા, વિઝા લેવા? પછી એને અધિકારીને કર્યો કે મારે દુબઈ જવું છે અને વિઝા જોઈએ છે. તો કે હાલો આવી જાઓ, આજ રજા છે ને? કે હું આવું છું ઓફિસે, ભલે રજા હોય, મારી ઈચ્છાની વાત ને, રજા હોય તો આવું ન હોય. રજાને દિવસે અધિકારી ઓફિસમાં આવ્યો ને આ ગયા, અને રજાને દિવસે એને વિઝા આપ્યા. અને પછી આવ્યા અને એ આપણી કેસેટો સાંભળતા હતા, કેસેટો સાંભળતા હતા કે 15-20 વર્ષ પહેલા આવ્યો તો વંથલી અને કેસેટો તમારી લઈ ગયો તો એ કેસેટો
સાંભળું છું. એમ ઈ કે 15 વર્ષ પહેલા તમને મળ્યો હતો, આજ પાછો મળ્યો એમ. પણ તમારી કેસેટો સાંભળીને મને આનંદ આવતો હતો એટલે હું તમને પત્ર લખ્યા કરે, થોડી સેવા મોકલ્યા કરે. રજાને દિવસે એને વિઝા મળી ગયા. આ વાત તમે નહીં માનો, ન માની શકાય. કેમ માની શકાય? સભા ચાલતી હતી ને દુબઈમાં, આ લોકોએ હોલ ભાડે રાખીને જમવાનું કર્યું હતું, સભાનું આયોજન કર્યું હતું. એ પાછળ આવીને બેસી ગયા. પછી સભા પૂરી થઈ તે આવ્યા મારી પાસે. મને કે ઓળખો છો? હું કહું નહીં. હું કહું મસ્કત થી. મને કે હું વિજયભાઈ સોલંકી. બહુ સારું, લ્યો હું રાજકોટના છે. હું કહું તમને તો નહોતી મળે અમને રજા અને વિઝા ને? તો કે બધું મળી ગયું. એ કે અધિકારીએ મને કીધું ઓફિસે આવો, હું વિઝા આપું રજાને દિવસે. આ ભગવાન સ્વામિનારાયણ, આ એનો સાધુ સમાજ, આ એના સત્સંગી, આ એની સભા, આ બધા સત્ય સંકલ્પ છે. હું કામ મેં નથી કરતા, પણ સંકલ્પ કરો જ છો તમે કે પોર એક કોથળો ભરાણો રૂપિયાનો, હે મહારાજ આ શિબિરમાં આવ્યો છું, આવતી સાલ 2 કોથળા ભરાઈ જાય. મંદિર થઈ જાય ધામમાં કોયલી. ના બને કોયલીમાં મંદિર થઈ જાય ધામે ધૂમે. હું શું તમે શું ત્યાં થઈ જાય. જોગી બાબાની ઈચ્છા તમારું ટકો. હું રમણીકભાઈ, આ હું વાતો કરું છું ત્યારે તમે કેવા વિચારમાં છો? આવતી સાલના કેવા વિચારમાં છો તમે? સારું. ક્યારથી આવવાના? મહેમાન થઈને આવવાના કે માલિક થઈને આવવાના વિચારમાં છો? માલિક થઈને આવો તો 30 ને દી સવારમાં આવી જવાનું, 2 દી અગાઉ. મહેમાન થઈને આવો તો બિછાના થઈ જાય પછી આવો. અમારે તમને આગ્રહ નહીં કરવાનો, પણ તમને લાભ થયો હોય જીવમાં તો આવજો. બીજાને હદ ના પાડવી. આ તો પ્રીતિનું લક્ષણ. બહુ આમ નાના સ્વામી બહુ જે વતનામૃત બોલવું જોઈએ તે દી જ એ બોલી નાખ્યું છે. વતનામૃત એને પ્રીતિ એટલે પ્રીતિ, પ્રેમ. પ્રીતમ વાતું પ્રેમની ન મળે નાણે રે. હવારમાં અમે પૂજા કરતા હતા ત્યારે એક હરિભગત પ્રભાતીઓ બોલતા હતા, એમાં આવ્યું હતું પ્રીતમ વાતું. તમે મારા હું તમારી દૂરી જન ન જાણે રે. આ કેટલો સરસ વાત્સલ્ય સભર આ શબ્દો કેટલા સરસ છે. તમે મારા હું તમારી દૂરી જન ન જાણે રે. પ્રીતમ વાતો પ્રેમની ન મળે નાણે રે. પ્રીતમ વાતો પ્રેમની ન મળે નાણે રે. પ્રેમની વાતો. તમે સંસારમાંથી નીકળો એવી હું વાતો કરું, હું સંસારમાંથી નીકળી જાઉં એવી તમે વાતો કરો. આ વાતો પ્રેમની હો. ઓલો ઓનાને ઓને માવો દે, ઓલો ઓને માવો દે, ઓલો ઓને બીડી દે, ઓલો ઓને બીડી દે, ઓલો ઓને તમાકુની ચપટી દે, ઓલો ઓને તમાકુની ચપટી દે. એ પ્રેમ નથી. એ તો ચપટી દે તો બંધ થઈ જાય કે બસ એમ કઈ રિહાઈ જાય. એ પ્રેમની વાતું નહીં. ઓટે બેઠા હોય ગઈઢા ભેળા થઈને પ્રેમની વાતું નહીં
કેરમ ઉપર જુવાનિયા ભેળા થઈને બેઠા હોય કેરમ ઉપર, એ પ્રેમની વાતો નહીં. જોગટિયા ગંજીપા ઉપર બેઠા હોય, પ્રેમની વાતો નહીં. પાણીપુરી વાળા લારી ઉપર એકબીજાને દેતા હોય પાણીપુરી, પ્રેમની પાણીપુરી નથી. આ તો તમે મારા, આ કેવો પ્રેમ દુરીજન ન જાણે એવો પ્રેમ. ઓલો બધો પ્રેમ તો દુરીજન જાણી શકે. તમે મારા હું તમારી દુરીજન ન જાણે રે. પ્રીતમ વાતો પ્રેમની ન મળે નાણે રે. કાન તમારે કારણે હું તો કેલડી ડોલું રે. કેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે. પ્રેમાનંદ સ્વામી પ્રેમના પદો લખતા લખતા પ્રેમમાં ડૂબી જાય છે. કેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે. હે પ્રભુ, હું ઘેલી થઈ ગઈ છું પ્રેમ માટે. તમારા વગર હવે હું બીજું બોલીશ નહીં, તમારા વિના બીજું જોઈશ નહીં, તમારા વિના બીજું હું સાંભળીશ નહીં, તમારા વિના મારે બીજો સ્પર્શ સુવાળા સર્પ જેવો છે. મહારાજ, તમારી પ્રસાદી વગરનો હાર મને સર્પ જેવો લાગે છે. તમારા વગર પ્રાસાદે રહેવું, મહેલમાં રહેવું, એ તો મને કારાગૃહ જેવું, જેલમાં રહ્યા જેવું લાગે છે. હવે હું તમારા વગર બીજું નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું. મને તમારું ઘેલું લાગ્યું છે. મને તમારું ઘેલું લાગ્યું છે. ગોપીઓના શબ્દો અહીંયા ટાંકીને પ્રેમાનંદ સ્વામી પ્રેમનું લક્ષણ અહીં બતાવે છે. વિચાર કરો. તમે મારા હું તમારી દુરીજન ન જાણે રે. પ્રીતમ વાતો પ્રેમની ન મળે નાણે રે. તમને ખબર છે શાંતિભાઈ સ્વામી બાપા માંદા પીડ્યા, જૂનાગઢ આવ્યા, પછી કુરજીભાઈ લઈ આવ્યા દવા 50 રૂપિયાની. સ્વામી કે દવા નથી લેવી, મારે શ્વાસ ચડ્યો હતો. પછી તો શું કરવું? તો કે તમે બુંદાણાનો ઉકાળો કરીને પાવ. તો ચંદુભાઈ ને ભગવાનભાઈ માસર બે દોડ્યા, હું લઈ આવું. બે ને ત્યાં બુંદાણાનો ભૂકો તૈયાર હતો, બે દોડીને લઈ આવ્યા. આપ્યો મને, આ મારો પાજો, ઓલા કે મારો આ છે. પછી એક દિવસ ને એક રાત વાસુદેવ સ્વામીએ બુંદાણાનો ઉકાળો કરીને પાયો. પછી બીજી રાતે મેં શાંતિભાઈને કીધું, આ રાત આપણે બે જાગી. પછી હું શાંતિભાઈ બે જાગ્યા, શાંતિભાઈ બે આખી રાત જાગ્યા અને બુંદાણાનો ઉકાળો કરીને સ્વામીને પાતા હતા. કા કલાકે દોઢ કલાકે. અને જો મોડા થાય તો સ્વામી કે 1.5 કલાક થઈ ગઈ છે, લાવો ઉકાળો. 1.5 કલાક થઈ ગઈ છે, લાવો ઉકાળો. એક રાત વાસુદેવ સ્વામી આખી જાગ્યા, એક રાત હું અને શાંતિભાઈ જાગ્યા. જુનાગઢ મંદિરમાં પીપલાણાની ઓરડીમાં. આ લ્યો, એ તોય નથી, જે આજ્ઞા કરો એ આજ્ઞા પડાય. હેત વગરનું શું ભાઈ? આમ ઘી વગરનું ખાણું હોય એમાં શું હોય કઈ? આ હું કોદું લઈ આવ્યા એમ કે આમાં ઘણા હોય ને બહુ પારખું, રસોઈના પારખું, એ બધું કહી દે આમાં પ્રેમ છે ને આમાં નથી. પ્રેમ એટલે ઘી, આમાં સાચું છે ને આમાં ખોટું છે.
બોલો, પ્રેમ છે, ચિકાઈશ છે? મને ટીબી થયો, સ્વામી કે જુનાગઢ લઈ જવા છે. એમ હું કહું, સ્વામી કાંઈ આપણે દવાખાને નથી જવું, તમારું ધાર્યું થાય, અમારું ધાર્યું થાય, સ્વામી કે. એમ પછી પરિસ્થિતિ એવી હો, આમ જરાય હાલી અગુની ગાડી ઠેઠ, હું જે રૂમમાં હૂતો તો એ રૂમના દરવાજા પાસે ગાડી લઈ આવ્યા હતી, ગાડીમાં બેહાણું, અને એ મને હરિપ્રસાદ સ્વામી તેડીને મૂક્યો. હરિપ્રસાદ સ્વામી બહુ સેવા કરીશ મારી, જ્યારે જ્યારે હું માંદો પડ્યો છું ત્યારે હરિપ્રસાદ સ્વામી સેવામાં હોય. પછી ગયા ઓલા વેકરિયા ડોક્ટરને ત્યાં, ખબર છે ને શાંતિભાઈ? હા, બેરિયમ પાઈને ફોટા લીધા. સવારે 8 વાગે લઈ ગયા, 2 વાગે છોડ્યા. ટેહ થઈ ગયો, 2 વાગ્યા હતા તો. અને કેવી રીતે પાછા આ હરિપ્રસાદ સ્વામી ના શાંતિભાઈ બે મને ઉપાડીને પાટિયા ઉપર મૂકે, એક્સરેના પાટિયા ઉપર પાછા મને ઉપાડીને હેઠો મૂકે. તોય હું થાકી ગયો તો, એવું શરીર થઈ ગયું હતું. હું નતો કઈ ટેબલ ઉપર ચડતો. શાંતિભાઈ અને હરિપ્રસાદ સ્વામી બે ઉપાડીને મને પાટિયા ઉપર મૂકે. પછી એક્સરે લેવો લ્યો, પછી કે હવે પાછા હેઠા ઉતારો. સીડી હોત ડોક્ટર વેકરિયાને ત્યાં મને ઉપાડીને ચડાવી હતી. પછી ડોક્ટર વેકરિયાએ કીધું, લખી દીધું અમારા ફેમિલી ડોક્ટરને, ડોક્ટર નાદપરાને, અંગ્રેજીમાં લખી દીધું. પછી લઈ ગયા અને નાદપરાએ સ્વામી બાપાને કીધું કે કેસ ફેલ છે, રહે નહીં. આવું ડોક્ટર વેકરીએ લખી દીધું છે. સ્વામી કે હવે હું છું અને ટીબી છે. સ્વામીએ ટીબી સામે પડકાર કર્યો. પછી ઓલું મેં રામજીભાઈ કાગળ લખ્યો, તમે આવો અહીંયા જુનાગઢ મને લઈ આવ્યા. રામજીભાઈ બહારે મારે હેત, એને માણાવદરથી મેં ચિઠ્ઠી લખીને બોલાવ્યા. પછી લોહી દીધું હતું. લોહી દેવામાં કે ભાઈ હવે આ એક્સરે માંથી આવે છે, હવે ત્યાં આવી શકશે નહીં. ડોક્ટરને કીધું કઈ ગાડીમાં બેઠા બેઠા આ દર્દીનું લોહી લઈ જાઓ, બાકી જો ત્યાં લઈ આવશું ને લઈ આવશું તો આ પતી જાય શું કરશું. પછી ગાડીમાં બેઠા બેઠા લોહી આપ્યું ટેસ્ટ માટે. તઈ તમે હતા ને રામજીભાઈ? તઈ રામજીભાઈ હતા. પછી ગયા શ્રીજી મિલમાં ઉતારો હતો. પછી ડોક્ટર નાદપરાને બોલાવ્યા. સ્વામી કીધું નાદપરાને, તમે તમારી દવા કરો અને હું મારી દવા કરું, જોઈ લઈશ હવે ટીબી શું કરે છે. ડોક્ટર વેકરિયા કે ગમે એમ કરો ને આ કેસ બચે જ નહીં એમ. પછી સ્વામી કીધું અમે અમારી દવા તો જ એલચી લવિંગ અને બુંદાણાનો કાવો પાવાનો. બુંદાણા જેટલા એટલા તો જ એલચી લવિંગ ત્રણેય થઈને એટલા ખાંડવાના ને એનો ભૂકો કરવાનો. અને પછી જેમ ચા બનાવી એમ એનો ચા બનાવીને એનો ઉકાળો કાવો કરીને મને પાતા હતા. પેલા 15 દી સુધી, મહિનો દી સુધી અડધી કલાક, પછી 1 મહિનો કલાકે, પછી 1 મહિનો 2 કલાકે, પછી 1 મહિનો 3 કલાકે એક રકામી. કા સ્વામી કે અમે નિદાન કરાવવા આવ્યા છીએ, નિદાન ન બોલતા સ્વામી. સ્વામીની ભાષામાં બહુ મજા આવતી. સ્વામી કે અમે નિદાન કરાવવા આવ્યા છીએ, અમે કઈ નથી તમારી દવા કરવા આવ્યા. ફોન હાલતો કરો, ફોન આ માઇક ચાલુ કરવો હોય ને. સ્વામી કે ફોન હાલતો કરો, ફોન સભા થઈ ગઈ છે. સ્વામી આને ફોન કહેતા, પણ એ ફોન શબ્દથી હરિભગતને શાંતિનો શેરડો નીકળતો. આપણે માઇક કહીને ગમે એવા હારા હારા શબ્દો કહી, આપણા શબ્દોથી કોઈને શાંતિ ન થાય. પછી સારું થઈ ગયું હો ભાઈ, અહીં બેઠો છું તો સમજી ગયા હોય ને તો સારું થઈ ગયું. નકર અહીં ક્યાંથી બેઠો હોય. હા
પછી અમુક ટાઈમે ડોક્ટર વેકરિયાએ હરિપ્રસાદ સ્વામીને કીધું, બોલ્યા ટીબી વાળા સ્વામીનું પતી ગયું બધું, ઉત્તર ક્રિયા બધું. તો કે ના ના, એ તો જીવે છે. એ કે હોય નહીં, જીવે છે, જીવે છે, મોટા સ્વામીના આશીર્વાદથી. એ ડોક્ટર વેકરિયા પછી તમાકુ મૂકવા માટે વંથલી ગુરુકુળમાં 3 દી રોકાણા હતા. એ ડોક્ટર વેકરિયા અત્યારે જુનાગઢ મંદિરમાં દરરોજ શણગારમાં દર્શને આવે છે. અમે પણ દર્શને જઈએ ત્યારે મળે છે. અને હું પૂછું છું, મને ઓળખો છો? તો કે હા. કોણ? તો કે મરી જવાના હતા ઈ. એટલે મારે તો તમારા બધા કરતા વધારે ચાટ રાખવાની છે. મરી જવાના હતા ને બચી ગયા છે. ભગવાન ભજવા માટે બચાવ્યા છે, કથા વાર્તા કરવા માટે બચાવ્યા છે, હરિભક્તોના દુઃખમાં ભાગ લેવા માટે બચાવ્યા છે. એટલે હું વધારે એમ ચાટ રાખું છું કે મરતા મરતા બચી ગયા, હવે જો ભજન ન કરી તો વાસનાઓ વધે એમ. એટલે સ્વામીએ આવી રીતે કામ કર્યું. તમને હું વલ્લભભાઈ કીધું તું સાંઈ બાપાએ કે શાસ્ત્રીને દંડોત બધા કરો હવારમાં, એટલે હું તમારામાં હેત થઈ જાય નહીં. હા, શાસ્ત્રીને હવારમાં દંડોત કરજો બધા, એમ વલ્લભભાઈને કીધું હતું. એટલે બધા સ્વામી બાપાને દંડવત કરીને પછી મને મારે ખાટલે દંડવત કરવા આવે કે દંડવત કરજો, એટલે આમ તમારામાં વાત્સલ્ય થાય કે આવા હરિભગતને મૂકી કેમ દેવા એમ. એમ હરિભક્તોને, અમુક હરિભક્તોને સ્વામી એમ કીધું હતું. આના જો અહીં બેઠા છે, જુઓ છો ને, અને તમે સમજી જ ગયા હો ને કે આ બેઠો છે એટલે જીવે છે. વેકરિયા એ તો ના પાડી હતી. આ તો શાંતિભાઈ હામાં બેઠા છે એટલે એ બધો પ્રસંગ યાદ આવ્યો. રામજીભાઈ હામાં બેઠા છે. સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમે મને ટેબલ ઉપર ચડાવ્યો, ઉપાડીને આણે હરિપ્રસાદ સ્વામી અટલ મૈકા છે, ઉપાડીને ટેબલ ઉપર ચડાવે, એક્સરે ના ટેબલ ઉપર પાછો હેઠો ઉતારે ઉપાડી. તોય 2 વાગ્યા ને તા તો એમ થયું ઓહો હો, ધોળે દીએ તારા દેખી ગયા, એટલું વહમું લાગ્યું. એવું શરીર થઈ ગયું હતું રોગગ્રસ્ત થવાથી, એવું શરીર થઈ ગયું. ટીબી આખા આંતરડા, ફેફસા બધી ટીબી લાગુ પડી.